તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. સૌથી પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે મારું ચેનલમાં, જેનું નામ છે અંકિતા પરમાર વ્લોગ્સ. હું અત્યારે વહેલા ઉઠી ગઈ હતી. હું 7 વાગે ઉઠી ગયા. તો ખુશીએ પણ સ્કૂલમાં રજા પાડી અને કેતને પણ દુકાનમાં રજા પાડી. શું કરું? બંને જણ હજી સૂતા છે. ઘડિયામાં વાગી ગયા છે 8. હજી 8 વાગે છે. 8 વાગ્યા સુધી મેં નહીં લીધું. મને વિચાર આવ્યો કે લાવને હું નહીં લઉં, થોડું ઘણું ઘરનું કામ પતાવી દઉં. તો હજી ઘરનું કામ તો કંઈ પત્યું નથી, પણ મેં નહીં લીધું એટલે સમજી લો કે મારું ઘરનું અડધું કામ પતી ગયું. તો મેં નહીં લીધું છે અને હું બસ હવે ચા ને નાસ્તો કરવા બેઠી છું. તો ચા નાસ્તો કરી લઉં અને પછી હવે પાણી આવવાની તૈયારી છે, તો કપડાં વપડાને બધું ધોઈ દઉં. અને કેતન અને ખુશ હજી સૂતા છે, તો એમને મારે ડિસ્ટર્બ કરવા નથી. આજે એમને સુવા દો. અને ખુશને આજે રજા પડી. કાલે પરમ દિવસ તો પાછી રજા છે. શનિ રવિની આ વખતે એને રજા આવી છે. શનિવારે વાલી મિટિંગ છે અને રવિવાર તો રવિવારની રજા. અને કેતનને આજે ઉઠાણું જ નહીં, તો ઉઠ્યા જ નહીં, એટલે આજે એમને રજા પાડી દીધી. તો ફ્રેન્ડ્સ, હવે જોઈએ હવે આજનો દિવસ શું થાય છે શું નહીં. આજે એમને રજા પાડી છે, તો ક્યાંક કદાચ બહાર જવાનું થાય, નક્કી નથી. તો અત્યારે તો હું ચા નાસ્તો કરી દઉં. તો આજે મેં ભાખરી બનાવી દીધી છે ને હવે હું આજ તો વાટકીમાં ચા પીવું. યાર, કપ મળતો નથી મારો. વાસણોમાં મને અવાજ હાલ કરવો નથી, કેમ કે ખુશ ને કેતન સૂતા છે એટલા માટે. તો ચા અને ભાખરી. ફ્રેન્ડ્સ, ઘડિયાળમાં વાગી ગયા છે 11:15. મને મમ્મીને अब मम्मी जो मैंने मारू घर वापस लाई દીધું થેલીની અંદર. તો ફ્રેન્ડ્સ, બધું કામ પતી ગયું છે. મારે હજી પણ પોતા બાકી છે. કપડાં આજે બહુ હતા, તો કપડાં ધોવાઈ ગયા અને નાવાનું થઈ ગયું. ખુશ અને કેતન પણ ઉઠી ગયા. કેતન તો નહીં ધોઈને ચા નાસ્તો કરીને ગયા. અને આજે એમને દુકાનમાં રજા રાખી છે. પત્તા કંઈક કામ છે, તો એ કામ માટે બહાર ગયા છે. અને ખુશને ચાવીઓ મળી ગઈ એના પીપળાની. તો એ બધા રમકડા જો આ કાઢીને લાવ્યો. આ હવે બધું સેટ કરી રહ્યો છે. અહીંયા ચાવીઓ બધી સંતાડી રહ્યો. અહીંયા મારું એક કસ્ટમર આવી રહ્યું છે, એટલે મેં બધું સેટઅપ કરી મૂક્યું છે. અને આ જો ખુશે કરી લોક મારી દીધું. મને રમણ કરીને બેઠો તો, બધું ફેલાઈને બેઠો હતો, પણ એને બધું પેક કરી મૂકી દીધું. ચાવી લઈ લીધી, ચાવી સંતાડી દીધી. બોલો, હવે મને ચાવી નહીં આપે. આ કોનું છે? હું લઈ લઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા તો હવે મારે કસ્ટમર આવી રહ્યું છે. હવે રાંધવાનું કરવું છે, પણ એક ક્લાયન્ટ આવી રહ્યું છે, તો ક્લાયન્ટનું કામ પતાવી દઉં અને એમનું પતાવીને અને પછી હું રસોઈની તૈયારી કરું. તો ચલો. પાકીટની અંદર બિલકુલ કેમ આયા પાછા? પાકીટની અંદર બિલકુલ ભી ના જોતી હો. સાયલેન્ટ માણસ જે કદી જવાબ ના આપે જલ્દી. બહુ સાયલેન્ટ માણસ. કાલે મેં સ્ટેટસ મૂક્યું કે બંનેની આદતો અલગ હોય, બંનેના વિચારો અલગ હોય, તો એ લોકોનું બનતું નથી મોટે ભાગે, પણ અમારું તો બહુ બને. નહીં કેતન કુમાર? બનાવડાવવું પડે. એ જ બેસ્ટ કપલ કહેવાય. તને ખબર? જેના બહુ બધી રીતે ડિફરન્ટ હોય. અમને ખાલી એક જ વસ્તુ અમારામાં કોમન છે કે અમને ખાવા પીવામાં અમે બંને સરખા. ખાવા પીવામાં અમે બંને સરખા છીએ. મને ફરવું વધારે ગમે છે, કેતનને ઓછું ગમે છે, પણ તોય ફરતા હોય મારી જોડે. અને મને બોલવું વધારે ગમે, પણ એ જવાબ જ નહીં આપતા. શું લખું? તો ગાઈઝ, અહીંયા થઈ ગયો એક પ્રોબ્લેમ કે મારો ક્લાયન્ટ આવ્યો, એમને આઈબ્રો કરાવી. હવે કે મારે વેક્સ કરવું છે, તો મારી પાસે વેક્સ અત્યારે અવેલેબલ નથી. તો હવે મેં એમને કીધું, મેં કંઈક કામ કરો, મારા સોસાયટીમાં જ રહે છે. મેં કંઈક કામ કરો, તમે ઘરે જાઓ, તમારે જે કામ હોય તમે પતાવી દો, હું પણ રસોઈ બનાવી દઉં અને મારા હસબન્ડ જોડેથી હું એ ડબ્બો મંગાવી દઉં વેક્સનો. એટલે શું, ત્યાં સુધી આપણું કામ પણ પતી જાય, પછી બપોરે હું તમારા ઘરે આવું. એટલે એ રીતે અમે કર્યું છે. હવે મારે ફટાફટ ખાવાનું બનાવવાનું છે. ખાવાનું બનાવવા માટે મેં આજે લીધા છે લીલા ચણા. તો લીલા ચણા ક્યારના લાવ્યા છે, પણ બનાવવાનો મેળ નહોતો પડતો. તો હવે લીલા ચણા જેટલા ખાવાના હોય એટલા જ અત્યારે તો ફોલીશ અને બાકીના પછી મૂકી દઈશ. અને બસ લીલા ચણાનું શાક, રોટલી, બસ એટલું, બીજું કંઈ નહીં બનાવું. તો પહેલાં ફટાફટ હું બનાવી દઉં. ઘડિયાળમાં વાગી ગયા છે 12, તો મારે થોડો ટાઈમ લાગશે આજ. તો જોઈએ હવે શું થાય છે. ફ્રેન્ડ્સ, અહીંયા તો ઘડિયાળમાં વાગ્યા 4.
અમે બપોરે ઊંઘીને ઉઠ્યા મેં મારા ક્લાયન્ટનું લેજો હું શું લાવી એ વાવ આપણે જઈએ પપ્પા જોડે હે પપ્પા જોડે જઈએ હે આટલું ખાઈ લે ખાલી છે રોવા મગર ને તો નહીં લઈ જાઉં હું રોઈશ તો જેટલું રોઈશ ને એટલું નહીં લઈ જાઉં હું તને હા નહીં લઈ જાઉં પછી તો પછી રોવાનું મંગાડ હા ના ખાવ તો કઈ નહીં સારું તો ખાઈશ ને બીજું બનાય હા વાંધો નહીં પણ રોવાનું મંગા દે મકાઈથી હગાઈ પક્કો બનાય પોપકોર્ન પોપકોર્ન ખાવા પણ મકાઈ એ નહીં કે પોપકોર્ન એ નહીં હેર આપણે તો જતી વખતે લેતા આવીએ હા પોપકોર્ન તો હા તો ત્યાં જતા રહીએ ત્યાં જ આપણે પોપકોર્ન રસ્તામાં લઈને પછી ત્યાં જઈને ખાઈશું હા હાલ બંધ થઈ જવા ત્યાં સુધી તું હોટલ રમજા લે આ બધું શું કર્યું તે આ શું રમી છોકરી હતી ને એના ફોન નહીં મળતો એનો નહીં મળતો તો ખોવાઈ ગયો હશે હવે તો નવો લાવશે હેડ હા હોટલની છોકરી ચાલો તો ફ્રેન્ડ્સ અહીંયા તો 4 વાગી ગયા કેતન ગયા દુકાને તો પછી તો ચા પીધો કેતન ગયા શોપ ઉપર આ ભાઈ જીદ પકડી હતી એમની જોડે જવા માટે તો હવે હમણાં એને લઈને જવું પડશે પાછું તો હવે અમે હમણાં જઈએ એમના શોપ ઉપર તો હું તમને શોપ પણ બતાવીશ મેં તમને બતાવી નહીં લગભગ શોપ હા બતાવી હતી કંઈ નહીં આજે ફરીથી જોઈશું આપણે બરાબર તો ફ્રેન્ડ્સ અહીંયા વાગ્યા છે 5:30 અને 5:30 વાગે તો એટલે હું બધી રીતે ફ્રી થઈ ગઈ છું મારા બપોરના વાસણ પડ્યા હતા બિકોઝ હું ગઈ હતી ક્લાયન્ટના ઘરે પછી હું સૂઈ ગઈ હતી તો બધું કામ પડ્યું હતું અને ચા નાસ્તો કર્યો અને હવે જો આખું છે તો બધા છોકરાને ભેગા કર્યા અને જો કર્યું બધા છોકરા ભેગા કરી ઘરમાં રમત ગમણે ઘરની તો શું હાલત કરી મારી આવું કરે છે રમી જાય પણ રમણ બમણ કાકા નાખે એટલે મને ટાઈમ નહીં મળતો બોલો અને બધાને તો એવું લાગે કે આ તો ફ્રી બેઠી હોય અરે હું કંઈ ફ્રી નહીં બેઠી હતી આ છોકરો મને એક તો હેરાન કરે ઘરનું કામ પણ બધું ટોટલી હું કરું જ છું એવું નહીં કે કોઈ વસ્તુ બાકી રાખું સાફ સફાઈથી લઈને કચરા પોતું વાસણ કમ્પ્લીટ ડેલીનું રોજનું જે મારું કામ હોય છે એ ફિક્સ મારે કમ્પ્લીટ હું કરું જ છું કોઈ દિવસ એવું નહીં બન્યું કે મેં પોતું ના માર્યું હોય કોઈ દિવસ એવું નહીં બન્યું કે મેં લોબીઓ ના ધોઈ હોય કે મેં ટબને ડોલો પણ ના ધોઈ હોય કદી મારે એવું નથી બનતું કિચન પણ હું રોજ ડેલી ધોઉં છું એ બી 2 ટાઈમ જો તે સાંજે ધોયું સાંજે કેમ આજે મારે કેમ સાંજે મેળ પડ્યું કેમ કે હું ક્લાયન્ટના ઘરે ગઈ હતી બાકી રોજ બપોરે ધોઉં છું રોજ રાત્રે ધોઉં છું ગેસ પણ મને ધોવા જોઈએ છે બધું કમ્પ્લીટ મારા કોઈ કામ એવું નથી હોતું ઉપરથી હું ખુશને પણ સાચું છું ખુશનું બધું એ પણ ખુશ પણ હું કેટલું હેરાન કરે તમે વિડીયોમાં જોતા હશો એ મને રોજ એટલું આવી રીતના જ હવે રાત પડતા પડતા બધું સાફ પણ કરવાનું છે અને રસોઈ કમ્પ્લીટ બધું એનો નાસ્તો એનો ખાવાનું પણ મારે આખો દિવસ બૂમો પડતી હોય ભૂખ લાગી એમ કરી હું મારું પાર્લરનું કામ સંભાળું છું થોડું ઘણું સ્ટડીનું કામ થતું હોય તો એ પણ કરું છું યુટ્યુબ સંભાળું છું બધું ટોટલી કે તેમના બિઝનેસમાં પણ હેલ્પ કરું છું પણ તો એ લોકોને શું લાગે હું તો ફ્રી બેઠી છું કંઈ નહીં જેવા જેના વિચાર જેવું ગમતું હોય લોકોને કંઈ વાંધો નહીં હું કોઈના વિચારો પર રોકટોક ના કરી શકું કોઈના બોલી પર રોકટોક ના કરી શકું પણ હા જે લોકોને એવું લાગતું હોય તો હું ક્લેરિફિકેશન કરી શકું છું કે હા ભાઈ એવું નથી હવે તમારી ઈચ્છા તમે જેવું વિચારો એવું જેની આપણે નહીં કહેતા પેલી કહેવાય છે હા જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ તો એવું જ છે જેની આંખો પીળી હોય ને દુનિયા પીળી જ દેખાય વિચારું છું પોઝિટિવ વે પર ચાલુ જ છું નેગેટિવ કમેન્ટ તો નથી આવતી અત્યારે યુટ્યુબમાં પણ હા જે આજુબાજુથી મારી જે કમેન્ટો આવતી હોય એ આવતી જ રહે છે પણ હું એને હવે નજરઅંદાજ કરું છું પહેલાં તો હું બહુ મન ઉપર લઈ રહેતી હતી રોઈ જતી હતી અને મને ખોટું પણ બહુ લાગતું બટ હવે તો આ બધું કંઈ કામનું કંઈ છે નહીં કેમ કે હવે લાઈફમાં આગળ વધવું હોય તો આ બધાને આપણે કિક મારવી પડશે તો ચલો બધી બાકી જો કેવું કે મારે જવું છે દુકાને તો દુકાને જવા માટે મારે શું કરવું પડશે ખબર હે પહેલાં તો મારે રસોઈ બનાવી દેવી પડશે કેમ કે ત્યાંથી તો અહીંયા આવતા જ મને બહુ મોડું થશે મારા જ્યુપિટરમાં મારે હવા ભરાવાની છે કેમ કે ટાયર થોડા ઢીલા થઈ ગયા છે એટલા માટે તો હું પણ જ્યુપિટર છે ને મારા જેટ લઈ ગયા હવે એ લાયા છે કે નહીં લાયા ખબર નથી તો એ લાવે ત્યાં સુધી હું એક કામ કરું હું રાંધવાનું કરી દઉં અને આ ભાઈને પણ થોડો રેડી કરી નાખું એને ઘરમાં જે ફેર વિખેર કર્યું છે એ પણ સાફ કરી દઉં જોઈએ હવે
તો ફ્રેન્ડ્સ, મને તો બધું ફટાફટ થઈ ગયું. ખુશના ફ્રેન્ડ જતા રહ્યા. ઘડિયાળમાં વાગી ગયા 6 મમ્મી, અને ખુશે બધી સાફ સફાઈ. આ તારો પુષ્પા આ પુષ્પા તો ભૂલી ગયો. અને ટેબલ અહીંયા નતું મૂક્યું મેં, નીચે. તેથી તો બધું હલકું કરી દીધું. અહીંયા જઈને કચરો. તો ફ્રેન્ડ્સ, અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 6:50, 7 વાગવા આવ્યા છે અને હજી મારા જે ઠાયા નથી જુપિટર લઈને, તો અમારું તો જવાનું કેન્સલ થઈ ગયું. અને કેતન અહીંયા ઘડિયાળમાં વાગ્યા છે 7:30 અને અહીંયા આવી ગયા છે મારા નણંદના ભાણિયા. આ એમની બેબી છે, આ એમનો બાબો છે અને આ મારો બાબો છે. તો હવે આ છોકરાઓને સંગીત ખુરશી રમાડીએ આપણે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો હું પહેલા ઉભા રહું, મોબાઈલ મૂકી દઉં, સેટ કરી દઉં. રેડી સ્ટેડી ગો. રેડી સ્ટેડી ગો. વન થઈ જાઓ. આ બે શીખો ને. ઊંધી પાછી. 1 2 3 સ્ટાર્ટ. મૂક્યો? પહેલો તો હું. ચલો 1 2 3 સ્ટાર્ટ. તો લીંબુ પાણી નહીં, લીંબુ ચમચી કહેવાય. તો ગાઈઝ અહીંયા રમી લીધું છે અમે સંગીત ખુરશી. તો હવે લીંબુ ચમચીનો વારો. બરાબર બરાબર. સ્ટોપ સ્ટોપ સ્ટોપ. તો ગાઈઝ અહીંયા લીંબુ ચમચી. એ બબલા. તો ફ્રેન્ડ્સ, અહીંયા લીંબુ તો મળ્યા નહીં, તો મોટી મોટી લખોટીઓ લીધી છે અને લખોટીને ચમચી રમે. અંશુને પકડાતું નહીં. અંશુ પકડી રાખ હાથ વડે. તો ફ્રેન્ડ્સ, હવે ઉભા રહો, પેલા અંશુને સેટ કરી દે દો. અંશુ ચમચી હલાવતો નહીં. હા બસ બરાબર. ચલો 1 2 3 સ્ટાર્ટ. રિટર્ન રિટર્ન રિટર્ન. એ બાબુ આવી ગયા, બાબુ આવી ગયા. એ યશવી જીતી ગઈ. યશવીનો ફર્સ્ટ નંબર ને અંશુનો સેકન્ડ નંબર. ચલો ફરીથી ચલો સેકન્ડ રાઉન્ડ. ચલો લાઈનની અંદર બાબુ, તું લાઈનની બહાર. ચલો આટલે સુધી આવવાનું, મારા પગલ ત્યાં, પછી આમ રિટર્ન જવાનું. બરાબર. ચલો 1 2 3 સ્ટાર્ટ. હજુ તો જો કોન્સન્ટ્રેટ સાથે. બાબુ તો ચીટિંગ કરી, તું ઓટોમેટિક જતો રહ્યો. ચીટર એક નંબરનો ચીટર. ચલો આ વખતે બી યશવી જીતી, સેકન્ડ પણ અંશુનો આવ્યો. હવે ફરીથી, હવે એક કામ કરો, બાબુ તું આઈટ થઈ ગયા ને, હવે તો બે જા. અંશુ ને યશવી રમશે. તું બે વખત આવશે. હા ચલો હવે અંશુ અને યશવીનો વારો. બરાબર. ચલો 1 2 3 સ્ટાર્ટ. ના ભાઈ, મારો અંશુ વિનર. તો ચાલો ભાઈ, અમારે જીતી ગયા છે અંશુ, કેમ કે યશવી મોટી છે એના પ્રમાણમાં, એટલે એ પ્રમાણે અંશુ જીત્યો કહેવાય. અને હવે જો આ ભાઈ હવે રહી પેલા ચીટિંગ કરી 2 વખત અને હવે ત્રીજી વખત ધીમે ધીમે કાચબાની જેમ. ચલો હવે આપણે રમીશું, બીજું શું રમીશું? ચલો જમીનને જડેલું રાખવાનું. બરાબર. 1 2 3 સ્ટાર્ટ. જમીન નહીં, ઊંચું નહીં કરવાનું. નહીં. ત્રણે જણ સંગાત. તો ગાઈઝ હવે યશવી અને અંશુ જાય છે, બીકોઝ એમને ઘરે જવાનું છે. હવે પછી નેક્સ્ટ ટાઈમ. હા તો ચાલો આપણે મૂકવા જઈએ છે એમના. તો ફ્રેન્ડ્સ, અહીંયા યશવી, અંશુ ને મારા નણંદ જતા રહ્યા. મજા આવી હતી ને? હા તો આપણે હવે આ રીતના જ રમીશું. બીજું રમો. જો આમાં ખુશે તો કેવું બનાવ્યું બધું. હા બધું શું બનાવ્યું આવું તે? સ્પૂકીઝ. સારું. પેલો સ્પૂકી નો ઓરેન્જ કલર નો આવે એ આવી ગયો. અને પેલો રોમિયો આવે ને એ આવી ગયો. બરાબર. અને એની બાજુમાં ખોખું અને એની અંદર એને એ આવી. અને આ ઝોમ્બી. ઓ બાપ. ચાલે તો ઘણું બધું, પણ હવે બધું કેન્સલ કરીને મેં નક્કી કર્યું છે કે હું પૌવા બનાવું. કેમ કે મને ખાવાની ઈચ્છા નથી અને ખુશ માટે રોટલી બનાવવી પડશે, કેમ કે એને તો રોટલી વગર કંઈ ઉતરતું નથી. તો એના માટે હું રોટલી બનાવી દઉં છું. ગાઈઝ અહીંયા ઘડિયાળમાં વાગી ગયા છે 8 અને અહીંયા પૌવા બની ગયા છે મારા મસ્ત મજાના. અને કેતન પણ આવી ગયા છે. કેતન આયા, પપ્પા આયા, નમક આવી ગયા. પિંક કલર નો ફોન લાયા. સીનો કા શહેનશાહ. શેનો પિંક કલરનો ફોન? પિંક કલર છોકરીનો મંગાયો. મેં કોઈએ નહીં કીધું. હું તો નહીં આવવા દઉં. જો આમાં રોજનું આવી નહીં આવવા દે તો પવન ફરીને આવશે.
નહીં આવે. હારું મને જવા તો દે, પછી તો તારે બંધ કરી દે. મને જવા દે. લે જલ્દી લે. આ તારે જલ્દી 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 ફટાફટ આ બે જણનું રોજનું આવું હોય બાપ દીકરાનું બંને પપ્પા દોડે દોડે ઉભા રહો, પકડું જા જલ્દી જલ્દી ફટાફટ જતા રહો પકડ બેગમાં કશું નહીં. તો ફ્રેન્ડ્સ હવે અમે જમવા બેસી જઈશું. કેતન આવી ગયા છે હવે 8:15 વાગી ગયા. અને આ શું લાયા કેતન તમે? ઓહો કેતન કંઈક લાયા છે ભાઈ. તો અહીંયા તો વાગી ગયા છે 9:30 અને અમે ખાઈ બહીને ફ્રી થઈ ગયા છીએ. અમે નહીં, હું એકલી ફ્રી થઈ ગઈ. અને અહીંયા અને મને બિલાવ દીધી એના માટે દારૂ બંધ કર્યો. તો તું ભણા નહીં એટલા. અમરેલા એટલે હે છત્રી. તો આજે એના પપ્પા ભણાવવા બેઠા છે. એ તો પાણીની બોટલ લીધી તમે લોકોએ પોતાની. આજનો વ્લોગ કંઈક આવો હતો. આઈ હોપ તમને લોકોને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.